એક મારે વાત કરવી છે, કારણ કે જગદંબાનું સ્ટેજ હોય ને સાચું બોલાય દિલની બધી વાત કરાય. કોઈ પણ વસ્તુને ટ્રેન્ડમાં રાખવી આપ સૌના હાથમાં છે. 6 મહિના 8 મહિનામાં ઘા થઈ જાય, પણ આ ગીતને હજી 2 વર્ષ થયા છે, પણ હજી આપ સૌની કૃપાથી ટ્રેન્ડિંગમાં હાલે છે ભાઈ. એ જગદંબાની માં રાજભાઈની અસીમ કૃપા. અને આ વરસ તો એવું જાય છે કારણ કે મારા આ વરસની શરૂઆત જગદંબા રાજભાઈ મારા સાનિધ્યમાંથી થઈ છે હરિભાઈ. એટલે માની અસીમ કૃપા છે, અને માની જગદંબાની કૃપાથી આ વર્ષે હું લંડન જાઉં છું માના આશીર્વાદથી. એટલે માં જગદંબાની કૃપા સિવાય બીજું કાંઈ નથી. એટલે આ ગીતમાં આપ સૌનો ખૂબ પ્રેમ છે મારા બાપ, અને આજે આપતા જ રહ્યો છો. હા સાધુજી, વાલા આ તો વાલપનું છે એને પર તું વાલા આ તો વાલપનું છે એને પર તું આ તો વાલપનું છે એને પર તું મારી આંખે જાગવા મારી નાખે ઉજાગરા અમારે નવગણસિંહની ખાસ ફરમાઈશ છે, એકાદ જૂનું હિન્દી ગીત આપણે સંભળાવીએ.
અલખ નિરંજન આરાક 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 એ તીર્થો જીંજુવાળાની રાજલ કે વાણી રે અલખ નિરંજન જો કે મારે માના સાનિધ્યમાં હરિભાઈ ત્રીજી વખત આવવાનું થયું છે જગદંબાના ભાવને લઈને અહીંયા આવવાનું થાય છે આ જગદંબાને વાલા થઈ જાવ ને ભાઈ એટલે કોઈ ગણકારે નહીં જા જીજુવાળા જા આયરા જલ્લે વાળો દોડી દોડી જાજે ના તારે રાજલ તારી